અહીંયા નાનું માર્કેટ હથિયારોનું પણ અહીંયા અંજારમાં વિખ્યાત છે. નાના મોટા હથિયાર પણ અહીંયા મળી રહેશે. સતી તોરણ તેના જીવનમાં આવવાથી આખું તેનું જીવન બદલાઈ જાય છે. તે આખું અહીંયા આબેહૂબ ચિત્ર ઊભું કર્યું છે. તો જેસલ જાડેજાનું જીવન પરિવર્તન. જેસલ ફસે જવ બાર, તોરણ ફસે તલ બાર. હાય હેલો નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજે મારા યુટ્યુબ ચેનલ પર. તો આજે મિત્રો હું આવ્યો છું કચ્છ જિલ્લાના અંજાર શહેરમાં. લોકવાયકા મુજબ કોઈ 600 વર્ષથી જૂની જેસલ તોરણની સમાધિ અહીંયા આવેલી. તો જેસલ તોરણ સમાધિ તમને આજે દર્શન કરવા જઈ રહ્યો છું. તો મંદિરનો ઇતિહાસ શું છે, અહીંયા રહેવાની જમવાની પૂરી માહિતી તમને ઇન્ફોર્મેશન વિડીયોમાં આપવાનો છું. મિત્રો આજે તમને જેસલ તોરણની સમાધિના દર્શને લઈ જાઉં અને આપણે સાથે મળીને જેસલ તોરણના દર્શન કરીએ. તો ચાલો મારી સાથે. આથી કંઈક વ્યૂ આવો દેખાય છે અને જેસલ તોરણની સમાધિ મંદિરની ઉપર ધજા ફરકી રહી છે. અહીંયાથી આપણે પ્રવેશ મેળવવાનો છે અંદર. તો આપણે અંદર જઈએ અને તમને માહિતી આપી દઈએ જેસલ તોરણની સમાધિ વિશે અને ઇતિહાસ પણ પૂરો કરી દઈએ. તો બને રહેજો વિડીયોમાં. સામે બોર્ડ વાળી જોઈ શકો જેસલ તોરણની સમાધિ. તો અહીંયા તમે ગેટથી અંદર આવતા તમે અહીંયા જાનશ્રી મરકજી જાડેજા શ્રી જેસલ પીર દાદાને કાકા ભાઈની સમાધિ પણ અહીંયા બાજુમાં આવે. મંદિરની એક્ઝેક્ટ સામે શ્રી રવિબાણ દાદાને મુલકદાસજીની સમાધિ પણ આપણે આવી છે. જોઈ શકો છો અહીંયા જીવન સમાધિ લીધેલી એમને પણ અહીંયા મંદિર છે. મંદિરની પરિસરની અંદર અહીંયા જીવન સમાધિ લીધી એ લોકોને અહીંયા પાળિયા બનાવેલા છે. જોઈ શકો છો મંદિરની એક્ઝેક્ટ સામે. તો હવે મિત્રો જેની આપણે રાહ જોઈ રહ્યા હતા તે સમાધિની હવે દર્શન કરવાના છે. જેસલ તોરણની સમાધિ જય અલગદાની. તો આપણે અંદર જઈએ અને પૂરી માહિતી તમને થોડીક આપી દઈએ. તો ચાલો આપણે જઈએ જેસલ તોરણની સમાધિની દર્શન કરીએ. જેસલ તોરણની સમાધિના તમને બતાવી દઈએ સમાધિનો વિડીયો. અહીંયા મિત્રો તમે મંદિરની એક્ઝેક્ટ બાજુમાં છે જે જોઈ શકો ચોરી ઘોડીની સમાધિ આવેલી છે. જે અહીંયા તોરણની સાથે જે ઘોડી હતી તે જેસલ જાડેજો સાથે લઈને આવ્યો હતો તેની પણ સમાધિ અહીંયા છે. તોરણ ઘોડીની સમાધિ. જમીન ખડક કોપીને તરસી ગાયને પાણી પીવડાવતા જેસલ જાડેજા. હા બાજી જેસલ જાડેજાનું જીવન પરિવર્તન. જે પહેલા લૂંટારો હતો, જે નામ વિખ્યાત હતું, જગ વિખ્યાત, આખા કચ્છમાં હાહાકાર મચાવી દીધી હતી. જે જેસલ જાડેજાએ કેટલાને ઘર ભાંગ્યા, કેટલાને લૂંટ્યા, બેન દીકરીઓને લૂંટ્યા. બહુ જ ત્રાસ હતો આખા કચ્છમાં. તો આજે એનું અચાનક સતી તોરણ તેના જીવનમાં આવવાથી આખું તેનું જીવન બદલાઈ જાય છે. તે આખું અહીંયા આબેહૂબ ચિત્ર ઊભું કર્યું છે. તો જેસલ જાડેજાનું જીવન પરિવર્તન શકો છો. અહીંયા પણ ચિત્રમાં લખ્યું છે કચ્છ ધરતી જો પાવલો નાગ જેસલ જાડેજા. તો અહીંયા બાજુમાં એક બીજું આબેહૂબ ચિત્ર છે જેસલને ભક્તિનો માર્ગ બતાવતા સતી તોરણ. તો મિત્રો જેસલ જાડેજા હતો જે અહીંયા કચ્છમાં અંજાર શહેરમાં કચ્છમાં બહુ જ હાહાકાર મચાવ્યો. જે જેસલ તોરલ હતી અને તોરલ ઘોડી હતી. તો બંનેની તોરલ ઘોડીનું આખા કચ્છમાં નામ વિખ્યાત હતું, જગ વિખ્યાત હતું. તો જેસલ જાડેજા તોરલ ઘોડીને કચ્છમાં લેવા આવ્યો હતો. તો જેસલ તોરણ જે ભક્તિ કરતા હતા તેનું નામ પણ તોરણ હતું. ઘોડી હતી તેનું નામ પણ તોરણ હતું. તો બંનેને સાથે કહે કે તમે કોને લેવા આવ્યા છો? તોરી ઘોડીને લેવા આવ્યા છે કે તોરણને સતી તોરણને લેવા આવ્યા છો? તો કહે કે હા બંનેનું નામ એક જ છે, તો બંનેને હું સાથે લઈ જાઉં છું. તો કચ્છનું તારું નામ જેસલ જાડેજા બંનેને અહીંયાથી લઈને સૌરાષ્ટ્ર જવા નીકળે છે અને દરિયા માર્ગે જવા નીકળે છે. તો દરિયામાં બહુ જ મોટું તોફાન આવે છે અને તોફાન આવે છે એટલે જેસલ જાડેજો ને ગભરાઈ જાય છે કે અમે મારી નાવડી ડૂબી જશે. તો તોરણ કહે છે કે તારી નાવડી હું નહીં ડૂબવા દઉં. ત્યારે તે ગીત ગાય છે કે પાપ તારો પરકાર જાડેજા ગરમ તારો વા છે, એવું ગીત ગાતી હતી તોરણ. તો જાડેજા બહુ જ ગભરાતું હતું જેસલ જાડેજા. તો હું કહેતો હતો કે અમારી નાવડી ડૂબે. તો તોરણ કહેતી કે નાવડી નહીં ડૂબવા દઉં.
ત્યારે તે ગીત ગાય છે અને દરિયામાં તોફાન આવ્યું હતું તે સાંજ પાડે છે ત્યારે અચાનક એનું જીવન પરિવર્તન થાય છે કે જેસલ જાડેજા જે કચ્છનો કારવો ના કહેવાતો હતો તે જીવનમાં પરિવર્તન લાવે છે તોરણ. જોઈ શકો છો એનું જીવનનું આખું અહીંયા ચિત્ર સાથે દર્શાવ્યું છે, ઇતિહાસ સાથે. તો જોયું આખી મિત્રો કહેવાય છે કે કચ્છના અહીંયા 600 વર્ષ થઈ ગયા અને 600 વર્ષમાં અહીંયા સમાધિ જે જેસલ તોરણની છે એ સમાધિ જવબા અને તલવાર સમાધિ બંનેની ખસે છે અને ભેગી થાય છે. તો ભેગી થયા બહુ જ સમય લાગી જશે, બહુ જ વર્ષો વીતી જશે મિત્રો. અને જ્યારે સમાધિ ભેગી થશે ત્યારે કહેવાય છે કે દુનિયાનો નાશ થશે અને દુનિયામાં બહુ મોટો પ્રલય આવશે એવી લોકવાયકા કહે છે. તો આ છે તોરી ગોળી. મિત્રો આપણે જેસલ તોરણની સમાધિના દર્શન કરી લીધા. હવે અહીંયા બહારનું તમને બજાર બતાવું કે નાનું બજાર છે પણ બજારમાં શું શું મળે છે પૂરી માહિતી તમને આપું છું, તો વિડીયોમાં બન્યા રહેજો. અહીંયા મિત્રો અહીંયા જેસલ તોરણની સમાધિની બહાર અહીંયા મોજડી બજાર પણ આવેલી છે. અહીંયા તમને અવનવી મોજડીઓ મળી રહેશે મિત્રો. તો જોઈ શકો છો મોજડી બજાર બહુ સરસ છે. અને તો અહીંયા ચામડાની મોજડી, આ બાજુ લેડીઝની મોજડી પણ મળી છે અને એની એક્ઝેક્ટ બાજુમાં ભેંસની મોજડી મળી રહેશે. તો મોજડી માર્કેટ બહુ સરસ છે. ચપ્પલ અને મોજડી માર્કેટ બહુ જ મોટું અને સરસ માર્કેટ છે જે ચામડાની ઓરિજિનલ. તો જોઈ શકો છો અહીંયા નાનું માર્કેટ હથિયારોનું પણ અહીંયા અંજારમાં વિખ્યાત છે. નાના મોટા હથિયાર પણ અહીંયા મળી રહેશે મિત્રો. કચ્છી કપડાં પણ અહીંયા મળી જશે મિત્રો બજારમાં. તો જોઈ શકો છો મિત્રો, જોઈ શકો છો અહીંયા અન્ય સમાજની રહેવા માટે વાડીઓ છે. બાકી તો મિત્રો અહીંયા અન્ય સમાજની વાડી પણ આવેલી છે, જોઈ શકો છો. સામે બોર્ડ માર્યું છે ભોજનાલય અંજાર. તો જેસલ તોરણ અજય પાલ દાદાની ભોજનાલય આવેલી છે. તો આપણે ત્યાં જઈને તપાસ કરીએ કે જમવાની શું વ્યવસ્થા આપે છે. તો આપણે જાતે જઈને અહીંયા ખોટી ઇન્ફોર્મેશન આપું. તો ચાલો આપણે જઈએ મિત્રો. જો તમારે અહીંયા અંજાર આવવાનું થાય અને જેસલ તોરણની સમાધિની મુલાકાત કરવાનું થાય તો મિત્રો અહીંયા પાર્કિંગની સુવિધા પણ આવેલી છે, જોઈ શકો છો. અહીંયા ટોટલી 4 વ્હીલર 2 વ્હીલરની પાર્કિંગની પણ વ્યવસ્થા છે. તો આપ પોતાનું વ્હીકલ લઈને આવો તો અહીંયા પાર્કિંગ ફ્રી છે. તો આપ આવો ત્યારે અહીંયા પોતાનું વ્હીકલ પાર્ક કરી શકો છો. તો જોઈ શકો છો મિત્રો અહીંયા ભુજથી અંજાર લગભગ 50 કિલોમીટર છે. તો અહીંયા મિત્રો રહેવાની અને જમવાની કોઈ સગવડ તમને મળશે નહીં. તો આપ સીધા માતાના મઠ પહોંચી જાઓ તો સૌથી બેસ્ટ છે પોતાનું વ્હીકલ હોય તો, કારણ કે ત્યાં રહેવાની અને જમવાની સગવડ પણ ફ્રી છે. તો આપ અહીંયા અંજારથી સીધા માતાના મઠ પહોંચી શકો છો પોતાનું વ્હીકલ લઈને. તો ત્યાં બેસ્ટ જગ્યા છે. તો વિડીયો તમને કેવો લાગ્યો તો પ્લીઝ